તો સોના ચાંદીના ભાવ આસમાનેથી નીચે પટકાયા। એક જ દિવસમાં ચાંદી 80,000 રૂપિયા સસ્તી થઈ। સોનામાં પણ 20,000 રૂપિયાનો ઘટાડો થયો। સતત બીજા દિવસે સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો। ઐતિહાસિક તેજી બાદ બજારમાં હવે મોટું કરેક્શન જોવા મળી રહ્યું છે, ત્યારે નફાખોરી અને મજબૂત ડોલરથી વેચવાલી વધારી છે। સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। એક જ દિવસની અંદર ચાંદી 80,000 સસ્તું થયું તો સોનું 20,000 સસ્તું થયું, જે સતત અહીંયા વધારો સોના અને ચાંદીમાં જોવા મળી રહ્યો છે। ત્યારે સોનું કે જે અહીંયા સસ્તું થયું છે, ચાંદી 4 લાખ પહોંચ્યું હતું, 4 લાખ પહોંચ્યા બાદ હવે 80,000 રૂપિયા સસ્તું થયું છે। જયદેવસિંહ ચુડાસમા આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જોડાઈ ગયા છે। જયદેવસિંહ, જે 4 લાખ ચાંદી પહોંચ્યું હતું, સોનામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો હતો, ત્યારે આજે એક જ દિવસની અંદર ચાંદીમાં 80,000 અને સોનામાં 20,000નો ઘટાડો, શું વિગતો? બિલકુલ, સોના ચાંદીમાં આજે ભારે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગઈકાલે મોડી રાત્રે વૈશ્વિક લેવલે પણ સોના ચાંદીમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને તેના જ રિફ્લેક્શન રૂપે આજે ભારતીય કારોબારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ભારે ધોવાણ થતું જોવા મળ્યું છે। તો આજનો જે ઘટાડો છે તે એક હળવું પ્રોફિટ બુકિંગ ગણી શકાય, કારણ કે ગોલ્ડ અને સિલ્વરના જે ભાવ છે તે યુફોરિક મોડમાં આવી ગયા હતા અને આ લેવલ પર આવ્યા પછી એક પ્રોફિટ બુકિંગ જોવા મળે તે એક સ્વાભાવિક પ્રક્રિયા ગણી શકાય અને ઉપલા લેવલથી અત્યારે ગોલ્ડ અને સિલ્વરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ અન્ય કારણ જોવા જઈએ તો વર્લ્ડ લેવલે જે ડોલરની મજબૂતાઈ છે તેના કારણે પણ પ્રાઇઝેસ મેટલ અને અન્ય મેટલના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે। તો એક સેન્ટિમેન્ટલ ઇફેક્ટથી આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। પણ જયદેવસિંહ, આગળ શું લાગી રહ્યું છે કે જે રીતે ચાંદી 4 લાખે પહોંચ્યું હતું, આગળ પણ આનાથી પણ વધારો ચાંદીમાં જોવા મળશે ખરો? બિલકુલ, ખૂબ જ ટૂંકા ગાળે ઝડપી વૃદ્ધિ સોના અને ચાંદીના ભાવમાં જોવા મળી હતી અને એક યુફોરિક મૂડમાં અને ટેકનિકલ ભાષામાં એવું કહી શકાય કે એક ઓવરબોટ પોઝિશનમાં ગોલ્ડ અને સિલ્વરના ભાવ આવી ચૂક્યા છે। તો હવે જે ફેર વેલ્યુએશન ઉપર ગોલ્ડ અને સિલ્વરના ભાવ આવે તેવા પ્રબળ સંકેતો છે। તો હજી પણ ટૂંકા ગાળે 12 થી 15% સુધીનો ઘટાડો સંભવિત છે અને ત્યાર પછી એક હળવું કોન્સોલિડેશન જોવા મળે અને ત્યાર પછી સ્થિરતા સાથે ફરીથી ગોલ્ડ અને સિલ્વરમાં થોડીક મજબૂતાઈ જોવા મળી શકે છે। બિલકુલ, તો જયદેવસિંહ, આપ સજેસ્ટ કરો છો કે અત્યારના આ સમયમાં જ્યારે 80,000 રૂપિયા ચાંદી સસ્તું થયું હોય તો ઇન્વેસ્ટ કરવું જોઈએ? મારા મતે હજી પણ થોડીક રાહ જોવી જોઈએ અને જે રોકાણકારોને અનુકૂળતા હોય તો એક એસેટ એલોકેશનના ભાગરૂપે ગોલ્ડ અને સિલ્વરમાં ચોક્કસ રોકાણ કરી શકાય। સપોઝ 100 રૂપિયાની મૂડી હોય તો 10-15 રૂપિયા સુધીનું રોકાણ તે સોના ચાંદીમાં આપી શકે, પણ હાલના લેવલથી તેઓ એક સાથે ખરીદી ન કરતા આવનારા 3-4 મહિના દરમિયાન 4 થી 5 ટુકડામાં ધીરે ધીરે ખરીદી કરશે તો તેમના માટે હિતમાં રહેશે। બિલકુલ જયદેવસિંહ, આપ ગુજરાત ફર્સ્ટની સાથે જોડાયા એ બદલ આપનો આભાર। વૈશ્વિક કોમોડિટી માર્કેટમાં આ અઠવાડિયે સોનાના ભાવમાં જે અસ્થિરતા જોવા મળી છે તેણે વિશ્વના મોટા ગજાના અર્થશાસ્ત્રીઓને પણ ચોંકાવી દીધા છે। ધ કોબીસી લેટરના અહેવાલ મુજબ સોનાના માર્કેટ કેપિટલાઇઝેશનમાં એક જ ટ્રેડિંગ સેશનમાં $5.5 ટ્રિલિયન એટલે કે અંદાજે 462 લાખ કરોડ રૂપિયાનો અભૂતપૂર્વ ફેરફાર જોવા મળ્યો છે। આ આંકડો સોનાના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો સિંગલ ડે સ્વિંગ છે। વિશ્લેષણ મુજબ ગુરુવારે સવારે માત્ર 55 મિનિટના ગાળામાં સોનાએ તેના માર્કેટ કેપિટલાઇઝેશનમાંથી $3.2 ટ્રિલિયન ગુમાવ્યા હતા। આનો અર્થ એ થયો કે દર મિનિટે સોનાએ અંદાજે $58 બિલિયન નું મૂલ્ય ગુમાવ્યું હતું। આ ઉતાર ચઢાવ કેટલો મોટો હતો તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આખા બિટકોઇન માર્કેટની વેલ્યુ લગભગ $850 બિલિયન એટલે કે સોનામાં માત્ર 6 કલાકમાં થયેલો ફેરફાર સમગ્ર ક્રિપ્ટો માર્કેટ કરતા 3 ગણો મોટો હતો। નિષ્ણાંતોના મતે સોનાના ભાવમાં અત્યાર સુધીમાં જોવા મળેલી અસ્થિરતા એ 2008ની વૈશ્વિક આર્થિક મંદીના સ્તરને પણ પાર કરી ગઈ છે। બજારમાં આ ઉથલપાથલ પાછળ ઘણા કારણો જવાબદાર છે, જેમાં વિશ્વભરમાં વધી રહેલો યુદ્ધનો ખતરો અને અસ્થિરતા, આ સિવાય મોંઘવારી અને દેશો વચ્ચે વ્યાપાર યુદ્ધના કારણે સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગ વધી છે, તો બીજી તરફ આધુનિક ટ્રેડિંગમાં મોટા સોદાઓ સોફ્ટવેર અને એલ્ગોરિધમ દ્વારા થતા હોવાથી ભાવમાં ઝડપી ફેરફાર આવે છે।